સાળંગપુર હનુમાનજીના નામ સ્વરૂપોને કોપીરાઇટનો વિવાદ જે શ્રી સ્વામિનારાયણ હિતરક્ષક સમિતિ દ્વારા વિરોધ નોંધાવાયો। હનુમાનજી ત્યાં પોણા 200 વર્ષથી બિરાજ્યા છે તેવું હરિભક્તનું કહેવું છે। આટલા વર્ષોમાં કોપીરાઇટ ન થાય તો હવે શેનો ડર? હનુમાનજી 18 વર્ષના દાદા તો કોપીરાઇટ કેમ? રૂપિયા કમાવા માટે આ પ્રકારે કોપીરાઇટ કરાયાના આક્ષેપ ઉઠ્યા છે। કોપીરાઇટ મુદ્દે સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોમાં પણ ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે। સાળંગપુર મંદિર ટ્રસ્ટના પ્રકારના વલણને હરિભક્તો તેમજ શ્રી સ્વામિનારાયણ હિતરક્ષક સમિતિ દ્વારા વખોડવામાં આવેલ છે। એવું કહે છે કે દાદાનો ટ્રેડમાર્ક અમે કરાવ્યો છે, કોઈ એનો મિસયુઝ ન કરે તો કષ્ટભંજન દાદા પોણી 200 વર્ષથી લગભગ બિરાજે છે સાળંગપુરમાં, તો અત્યાર સુધી કોઈ એને મિસયુઝ ન થયો તો હવે સ્વામીને કેમ મિસયુઝ થવાનું ભાઈ બીક લાગી તો એનો ટ્રેડમાર્ક કરાવવો પડ્યો? હું કષ્ટભંજન દેવ કોઈ વેચી નાખ્યા છે? 18 વર્ણના એ દાદા છે હનુમાનજી મહારાજ, તો તમને પોતા ઉપર વિશ્વાસ નથી, દાદા ઉપર વિશ્વાસ નથી તો જ તમારે ટ્રેડમાર્ક કરાવવો પડે ને, એનો મતલબ એવો થયો, બરોબર છે? આજે હરિભક્તો જાગો, કારણ કે સામાન્ય વાત નથી કે હનુમાન દાદાને કોઈને ખરીદવાનો કોઈનો અધિકાર નથી। અને આ સાધુ થઈને કાલ સવારના ભગવાન સ્વામિનારાયણની સુંદરી ઓઢી અને ભગવાનને ખરીદવા નીકળ્યા। તમારી બુદ્ધિ ક્યાં ગઈ વિચાર તો કરો। અને તમે તમારો કોઈ અધિકાર નથી કે દાદાને ખરીદવાનો। હનુમાન દાદા એ મારો દાદો છે અને આ ધર્મની અંદર કોઈની સત્તા હોય ને કે તમે કાલ સવારના સાધુ જ્યાં છો, તમે કોપીરાઇટ લેવાનો તમારો કોઈનો અધિકાર નથી।